નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદમાં સ્ટેશન રોડ પર કોંગ્રેસ દ્વારા બાપુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. અહિંસાના માર્ગે ચાલવાનો સૌએ સંકલ્પ લીધો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશ તેમને નમન કરી રહ્યું હોય ત્યારે સ્ટેશન રોડ પર આવેલ ગાંધી ગાર્ડનમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ તકે ગાંધીજીના વિચારો અને આઝાદીના સંગ્રામને યાદ કરી દાહોદવાસીઓનો આભાર માન્યો. ખાસ કરીને ગાંધી ગાર્ડન ભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં રંગાયું. અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો દ્વારા તેઓને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજે ગાંધીજીનો ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલો અને અમે દાહોદ શહેર અને જિલ્લાના હોદ્દેદારો ભેગા થઈને પુષ્પાંજલિ અર્પણ કરી છે. આસિફ સૈયદ, પ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ. આજે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે અમે સૌ કોંગ્રેસીજનોએ એમની પ્રતિમાને ફૂલ અર્પણ કરીને બધા આપણા સ્વર્ગીય ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી અને એમના જે સિદ્ધાંતો છે, ભારત દેશને જે એક કર્યો અને આ અંગ્રેજોથી આઝાદી મેળવી એમના રાહ પર ચાલીએ છીએ. આજે અમે દાહોદવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. આજે આ નિર્માણ દિવસે આજે અમે સૌ અહીંયા ભેગા થઈને આજે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે. દાહોદ જિલ્લા કોંગ્રેસનો હર્ષદભાઈની નામ.